5 પાંડવો અમે 100 કૌરવો, આટલા મોટા મોટા યોદ્ધાઓ અમારી પાસે હતા, અને છતાં પાંડવોનો વાળ વાંકો ન થયો. તું મારો મિત્ર છો અશ્વત્થામા, એક વાત કરું તને, તું માનીશ? મારી એક છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દે ને તું. શું? પાંડવોના 5 માથા કાપી અને તું મારી પાસે લઈ આવ, અને પછી જો એ જોઈને હું મરું ને તો મને શાંતિ થાય. અશ્વત્થામા કહે કે આખું કુરુ કુળ ન કરી શક્યું, એ કરવાની તું મને વાત કરે છે? 5 પાંડવોના માથા. અરે તું મારો મિત્ર છે, તું આટલું મને ન કરી આપે અશ્વત્થામા? અને ત્યારે અશ્વત્થામા તૈયાર થયો છે, રાત્રિનો સમય છે, ખુલ્લું ખડગ લીધું અને પાંડવોની હત્યા કરવા માટે આજ જાય છે. પણ ભગવાન યોગેશ્વર કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાનની જાણવા વાળા પાંડવોને કહ્યું કે આજ તમારે આ છાવણીમાં નથી સુવાનું, ચાલો મારી સાથે તમે. પાંડવો તો જતા રહ્યા ભગવાનની સાથે, અને એ છાવણીની અંદર પાંડવોના 5 પુત્ર છે, એ પગથી માથા સુધી ઓઢી અને રાત્રિના સમયે સૂતેલા છે. ખુલ્લા ખડગે અશ્વત્થામા આવે છે, 5 પુરુષોને સૂતેલા જોયા છે. એમ થયું કે આજ પાંડવો સૂતા છે. ચારેય બાજુ જોયું કે મને કોઈ જોતું નથી ને. અને એ સમયે અશ્વત્થામાએ શું કર્યું? એક ગાન 2 કટકા થવા લાગ્યા, ખડગનો પ્રહાર કરે અને પાંડવોના 5 પુત્ર હતા ને ધડમસ્તક અલગ કરી નાખ્યા. 5 મસ્તકને લઈ દુર્યોધનની પાસે આવે છે અને ઘા કરે છે આમ અભિમાનની અંદર કે લે મિત્ર, આખું કુરુકુળ ન કરી શક્યું ને હું એકલો કરી આવ્યો. દુર્યોધન ઊભો થઈ ગયો. ત્યાં તો શું વાત કરે છે? 5 પાંડવોની હત્યા તો કરી આવ્યો. હા હા, તારી ઈચ્છા હતી ને મિત્ર, લે. દુર્યોધન ઊભો થાય છે અને જુએ છે 5 પાંડવો નથી, પણ આ તો પાંડવોના 5 પુત્ર છે. અશ્વત્થામા, તું ભૂલ કરી ગયો. અમારા કુળની અંદર અમારા માટે શ્રાદ્ધ તર્પણ ને પિંડદાન કરે ને એવું કોઈ ન રહ્યું. શું કર્યું આ? જો તો ખરા, તે ભૂલ કરી બેઠો તું આવડી મોટી. અશ્વત્થામાને ખબર પડી કે પાંડવો નહીં 5 પુત્રોની હત્યા થઈ છે, એટલે ભાગવા લાગ્યો કે જો ક્યાંક પાંડવોના હાથમાં આવી ગયો ને તો મારો જીવ તો પાકો જવાનો જ છે. ભાગવા લાગ્યો, પોતે સવાર થઈ અને દ્રૌપદીજી આ છાવણીમાં આવે છે. રક્ત રંજિત થયેલી છાવણીને જોઈ, મસ્તક છે નહીં, ધડને જોયા, અને ત્યાં તો મૂર્છા આવી ગઈ દ્રૌપદીને અને પડી ગયા છે. અરે ઓ ભગવાન, આ શું થઈ ગયું? પાંડવો આવ્યા, દ્વારકાધીશ આવ્યા, મૂર્છિત દ્રૌપદીને જલ છટકાવ કરીને જગાડ્યા અને દ્વારિકાનાથને ખભે માથું મૂકી અને 5 પુત્રોની હત્યા થઈ છે ને જનેતા એ માં દ્રૌપદી આજ રુદન કરવા લાગી. પ્રભુ, આ શું થયું? આખા યુદ્ધની અંદર હે નાથ, તમે અમારી રક્ષા કરી, વાળ વાકો ન થવા દીધો, પણ આ અંત ઘડીએ શું થયું? પણ હોની કો કોણ ટાલ सकता है. દ્વારિકાધીશ પણ શાંત ચિત્તે ઉભા છે. દ્રૌપદીના આક્રંદને રુદનને જોઈ અને અર્જુને કહ્યું, દેવી આપ શાંત થાવ, હું પ્રતિજ્ઞા કરું છું, આપના 5 પુત્રોનો જે હત્યારો હશે ને એના ધડમસ્તક અલગ કરી અને એમના મસ્તક ઉપર બેસાડીને તમને મૃત સ્નાન ન કરાવું ને તો હું અર્જુન પ્રતિજ્ઞા કરું છું કે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. પ્રતિજ્ઞા કરી. કહ્યું, દ્વારકાધીશ ચાલો રથ તૈયાર કરો પ્રભુ. સારથી થયા ભગવાન, બિરાજમાન થયા અર્જુન, અને યોગ બળથી ભગવાનની પાસેથી બધી ખબર તો પડી ગઈ હતી અર્જુનને કે આ અશ્વત્થામાનું કામ છે. આતતાઈ બની અને 5 પુત્રોની હત્યા કરી છે.
આ બાજુ અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન આવે છે, હવે મને કોઈ નહીં બચાવી શકે. બ્રહ્માસ્ત્રની વિદ્યા છે અશ્વત્થામા પાસે, અને આજ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે. અને અર્જુન ઉપર જ્યાં છોડે ત્યાં તો ભીષણ અગ્નિઓની વર્ષા થવા લાગી, નદી નાળા ઉભરાવા લાગ્યા, સમુદ્ર માંજા મૂકવા લાગ્યો, પર્વતો ખળબળવા લાગ્યા, અને સચરાચર આ સૃષ્ટિની અંદર ત્રાહી ત્રાહી પાહી પાહી થવા લાગ્યું કે શું મહાપ્રલય થવાનો છે, શું થવાનું છે. અને બ્રહ્માસ્ત્ર ત્યાં અર્જુનની નિકટ આવે, ભગવાને કહ્યું કે હવે તારા માથામાંથી બ્રહ્માસ્ત્ર કાઢ. અને આ બાજુ અર્જુને બ્રહ્માસ્ત્ર કાઢ્યું, અને અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર અર્જુનનું બ્રહ્માસ્ત્ર બે આકાશની અંદર ટકરાયા. ભીષણ અગ્નિની જ્વાળાઓ થઈ, પણ અર્જુનની શક્તિ વિશિષ્ટ હતી, અને આજ બ્રહ્માસ્ત્ર જે અશ્વત્થામાનું હતું ને એને જીતી લીધું છે. અશ્વત્થામાની પાસે આવ્યા, પશુની જેમ દોરડાથી બાંધ્યો છે, અને દ્રૌપદીની પાસે લઈ આવે છે અને ઘા કરે છે કે લ્યો દેવી, આપના 5 પુત્રોનો આતતાઈ આ અશ્વત્થામા, હવે આજ્ઞા આપો એટલે ધડ મસ્તક અલગ કરી નાખો. પણ ત્યાં શું થયું? કોઈએ વિચાર્યું નહોતું ને એવું થયું. અશ્વત્થામાને બાંધેલો જોઈ અને દ્રૌપદીએ ત્યારે કહ્યું છે, મુચ્યતામ મુચ્યતામ યેષઃ બ્રાહ્મણો નિતરા. કોઈએ વિચાર્યું નહોતું, બધાને એમ હતું કે હમણાં દ્રૌપદી આજ્ઞા આપશે ધડ મસ્તક અલગ કરો, એના બદલે બિલકુલ ઊંધા શબ્દો આવ્યા. અરે પાંડવો, આમને છોડી દો, તમે છોડી દો આમને. અરે દેવી, શું કહો છો તમે? આપના 5 પુત્રોનો હત્યારો, એને છોડવાની વાત કરો છો તમે? હા. અને આવેગમાં આવીને નથી બોલતી, પણ સાચું કહું છું, તમે એને છોડી દો, છોડી દો. કારણ તમારા માટે આતતાઈ હશે, પણ મારા માટે તો એ બ્રાહ્મણનો દીકરો છે, અને હું એવું નથી ઈચ્છતી કે તમારા હાથે એક બ્રાહ્મણનો વધ થાય. માટે મુચ્યતામ મુચ્યતામ એષઃ, છોડી દો આમને. પાંડવો, બીજી વાત એ કે આ અશ્વત્થામા કોણ છે? દ્રોણનો દીકરો છે. દ્રોણ તમારા માટે કોણ છે? તમારા ગુરુ છે. તમે એમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો છે. પુત્ર છે ને એ પિતાનું સ્વરૂપ કહેવાય. આજ જો તમે અશ્વત્થામાને મારશો ને તો દ્રોણની હત્યા થઈ કહેવાશે. હું નથી ઈચ્છતી કે તમારા ગુરુનો તમે અપરાધ કરો અને તમે એના દંડિત બનો, દોષી બનો. માટે છોડી દો એમને. હજી કારણ છે મારી પાસે અશ્વત્થામાને મુક્ત કરવાનું. શું? મારો દિશ્ય જનની ગૌતમી પતિ દેવતા, યથાહમ મૃતવત્સારતા રોદિમ્યત શ્રુમોખી. સૌથી મોટી વાત તો એ પાંડવો કે જ્યારે એક માં હોય, એક જનેતા હોય, અને એના કોઈ દીકરાનું અકાળે અવસાન થાય ને તો એની પીડા તો કેવલ એક માનું હૃદય હોય ને એ જ સમજી શકે. તમે ન સમજી શકો, તમે પિતા છો. મારા 5 પુત્રોની હત્યા થઈ છે, મારા 5 દીકરાના વિયોગની અંદર હું રુદન કરી રહી છું. એક માં છું ને એટલે એવું ઈચ્છું છું કે જગતની બીજી એક માં એના દીકરાના વિયોગના કારણે રુદન ન કરે. માં રોદિષ્ય જનની ગૌતમી પતિ દેવતા. એના પતિ છે એ તો સ્વર્ગે સીધાવી ગયા, અને ગૌતમીનો કેવલ એક આધાર છે આ અશ્વત્થામા. જો તમે એમને મારી નાખશો ને તો જગતની એક માં 5 પુત્રના વિયોગની અંદર રડી રહી છે, અને બીજી એક માં દીકરાના વિયોગની અંદર રડવાનું ચાલુ કરશે. હું નથી એવું ઈચ્છતી કે એક જનેતાના દિલને તમે દુભાવો, અને માટે કહું છું કે તમે એમને મુક્ત કરી દો.
અરે પાંડવો, અને મહારાજ તમે તો ધર્મરાજ યુધિષ્ઠિર છો ને, ધર્મને ધ્યાનમાં રાખીને ચાલો છો તમે, તો તમારો ધર્મ ટકે ને એવી સલાહ આપું છું. અને ત્યારે પાંડવોને એમ થયું કે નહીં, વાત બધી સાચી છે. ત્યારે દ્વારિકાનાથ સામે જોયું કે પ્રભુ, એટલે ભગવાન નીચું મોં કરી ગયા કે નહીં, વાત સાચી છે. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, ભગવાન કઈ બોલ્યા નહીં, પાંડવો સમજી ગયા. અને ત્યારે દ્રૌપદીના કહેવાથી આજ અશ્વત્થામા છે એને મુક્ત કર્યો છે. અર્જુન કે તો મેં પ્રતિજ્ઞા કરી છે કે એના ધડ મસ્તક અલગ કરવાના, નતર મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે મહારાજ, તો આનું શું કરવું? ભગવાન કે એક કામ કર, એના ભાલ કપાળની અંદર મણી છે એ લઈ લે, એના શિખા સૂત્ર એનું છેદન કરી નાખ, એને અપમાનિત કરી અને તું અહીંથી કાઢી મોક, એટલે એની હત્યા થઈ કહેવાય. અશ્વત્થામાના મણીને ઉતારી લીધો, શિખાસૂત્રનું છેદન કર્યું, અપમાનિત હળદૂત કરી અને આજ દ્રોણપુત્ર અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂક્યો છે. મૃત પુત્રોની અંત્યેષ્ટિ થઈ અને હવે ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જવાની તૈયારીમાં છે. બરાબર તે જ સમયે શું થયું? ઉતરા આવે છે અને ભગવાનના ચરણની અંદર પડી ગઈ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હે દ્વારિકાનાથ, મારું ભલે મૃત્યુ થાય પણ મારા પેટની અંદર જે બાળક છે ને, મારા ઉદરની અંદર, એનું મૃત્યુ ન થાય ને એવી કૃપા કરો. કોઈક અગ્નિ મને બાળી રહી છે. ભગવાન સમજી ગયા. જે પેલા અશ્વત્થામાને છોડી મૂક્યો ને, એટલે એ અશ્વત્થામાને ખબર હતી કે પાંડુ કુળની આ વહુ ઉતરા, એના ઉદરની અંદર એક બાળક છે અને પાંડવોનો વંશ એનાથી આગળ ચાલવાનો છે. એના ઉપર હું બ્રહ્માસ્ત્ર છોડું અને જો એ બાળકનો નાશ થઈ જાય ને, તો પાંડુ કુળ છે ને એ આગળ ચાલે જ નહીં. અને એટલા માટે એ અશ્વત્થામાએ ઉતરાના ઉદરસ્થ શિશુના ઉપર આજ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એનું તેજ બાળી રહ્યું છે ઉતરાને. એટલે ભગવાનના શરણે આવી. અને ત્યારે ભગવાન અંગુષ્ઠ માત્ર સ્વરૂપ લઈ અને ઉતરાના ઉદરની અંદર પધાર્યા. ભગવાનના તેજની સામે બ્રહ્માસ્ત્રનું તેજ શાંત થયું. ઉતરાના ઉદરસ્થ શિશુની ભગવાન દ્વારિકાધીશે આજ રક્ષા કરી છે. ફરીથી ભગવાન જવા માટે તૈયાર થયા. કુંતાજી ભગવાનના શરણે આવે છે અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે. કહ્યું કે ભગવાન, હું આપની પાસેથી કંઈક માગું, તમે મને આપો ને. સંબંધમાં ફઈ ભત્રીજા થાય છે. કહ્યું હા હા ફઈ, જે જોઈએ તે માગો ને, તમારે શું જોઈએ છે? જગતનો કોઈ જીવ ન માગે, કુંતાએ ભગવાનની પાસેથી એ યાચના કરી છે. આજ શું માગ્યું છે? વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત સ્યાત પુનર્ભવ દર્શનમ. હે યોગેશ્વર કૃષ્ણ દ્વારિકાધીશ, હું તમારી પાસેથી કંઈક માગવાનો અધિકાર રાખું છું, તો હું આપની પાસેથી એ માગું છું કે મારા જીવનની જોડીને તમે દુઃખથી વિપત્તિથી ભરી દો. આટલું જે આ બોલે ને કુંતાજી, ભગવાને પોતાનો હાથ કુંતાજીના મુખ આડો રાખી દીધો. અરે ભાઈ બા, શું માગો છો તમે? મારી પાસે તો બધા સુખ માગે, તમે દુઃખ માગો છો? કુંતાજી કહે કે હા, સમજી વિચારીને માગું છું એ નાથ. કેમ? તો કે અમારા જીવનની અંદર જ્યારે જ્યારે વિપત્તિ આવી, દુઃખ આવીને, ત્યારે હે ભગવાન, વગર બોલાવીએ તમે અમારા આંગણે આવ્યા છો અને તમારું દર્શન થયું છે. જો જીવનની અંદર દુઃખના પછવાડે દ્વારિકાધીશના દર્શન થતા હોય ને, તો અમારા માટે તો એ દુઃખ જ સુખ છે. વાહ સુખ પર સીલા પડો, જો રામ હૃદય સે જાય, બલિહારી વાહ દુઃખ કી, જો પલ પલ ગોવિંદ રટાય. અમારે તો એ દુઃખની પણ બલિહારી છે હે દ્વારિકાધીશ. જો એના પછવાડે તમારું દર્શન થતું હોય. મારી મતિ રૂપી ભક્તિ હે ભગવાન સદાના માટે
તમારી અંદર પ્રવાહિત થાય. સુંદર મજાની સ્તુતિ આજ કુંતાજીએ ભગવાનની કરી છે.